ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાવલીના મેળામાં મોટી દુર્ઘટના ટળી છે। આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયું છે। તો રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા હતા। મેળામાં આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયું। લોકમેળામાં લાગેલી બ્રેક ડાન્સ નામની રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા। ચકડોળમાં બેસવા નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ। તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો। તો આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયાની ઘટના સામે આવી। રાઈડના લોખંડના પાટિયા પણ ઉખડી ગયા હતા। જે બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે તુરંત જ મેળાને બંધ કરવામાં આવ્યું હતું। તો ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, જો વાત કરીએ તો અત્યારે વેકેશનનો માહોલ છે અને વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં જે પરિવારના સભ્યો છે તેઓ મેળામાં ફરવા જતા હોય છે। ત્યારે સાવલી નગર જે છે ત્યાં પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાન આવેલું છે, ત્યાં પણ આનંદ મેળાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ ગઈકાલે જ્યારે આનંદ મેળામાં લોકો જે છે ઉપસ્થિત હતા અને એક ચકડોળ જે છે તે અચાનક જ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના કારણે ત્યાં નાસભાગ પહોંચી ગઈ હતી। આ લોકમેળામાં લાગેલી જે બ્રેક ડાન્સ નામની રાઈડ છે તેના જે લોખંડના પાટિયા છે તે અચાનક ઉખડી ગયા। આ જે પાટિયા ઉખડ્યા તે સમયે જે પ્રવાસીઓ છે તેઓ આ રાઈડમાં હાજર હતા, જેના કારણે આ નાસભાગ અને દહેશતનો માહોલ સર્જાયો હતો। ત્યારે જે સંચાલક છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ રાઈડ જે છે તે બંધ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક જે અગ્રણીઓ છે તેમના દ્વારા જે સાવલી પોલીસ છે તેમને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી। જી બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો વડોદરામાં આવકવેરા ખાતાના દરોડાનો મામલો। વડોદરામાં અડધો ડઝન જગ્યા પર આઈટીના દરોડા ખુરાના અને માધવ ગ્રુપમાં કરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશન। આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। હિસાબોના ચોપડા, કમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરાયા છે। બેંકમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરાશે। ખુરાના ગ્રુપમાં 200 કરોડના બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા છે। આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા। ખુરાના બંધુઓએ બિલ્ડરોને કરોડોનું ફાઇનાન્સ કર્યું હોવાની વિગતો પણ ખુલી છે। તો વડોદરા અને અમદાવાદ સહિત દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ખુરાના અને માધવ ગ્રુપમાં આઈટીનું સર્ચ ઓપરેશન, 10 બેંક લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે। તો વડોદરામાં આઈટીના દરોડા બાદ ખળભળાટ મચી ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આઈટીના દરોડા? બિલકુલ, જો આઈટીના દરોડા વિશે વાત કરીએ તો આ આઈટી વિભાગની જે કાર્યવાહી કરવાની હોય છે તેના ઇતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય કે શનિ રવિવાર જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે આઈટી વિભાગ દ્વારા અત્યાર સુધી પહેલીવાર શનિવારના દિવસે વ્યાપક દરોડા પાડવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી। આ દરોડાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી અને આજે રવિવાર છે, રવિવારે રજાના દિવસે પણ આઈટીના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે સતત હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપ જે છે ત્યાં વહેલી સવારથી જે સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જે આઈટી વિભાગ છે તેમને ટેમ્પો ભરીને જે બેનામી દસ્તાવેજો છે તે મળી આવ્યા છે। હિસાબી ચોપડા હોય કે રેકોર્ડ હોય કોમ્પ્યુટરના, એ તમામ જે વસ્તુ જે છે તે આઈટી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે। બીજી ઉલ્લેખનીય બાબત છે કે જે આવકવેરા વિભાગ છે તેમને શરૂઆતથી જ ડાઉટ હતો કે આ જે ખુરાના ગ્રુપ છે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે, કારણ કે ભૂતકાળમાં પણ ખુરાના ગ્રુપ જે છે તે આઈટીની રડારમાં આવી ચૂકી છે। ત્યારે ખુરાના ગ્રુપમાંથી લગભગ 200 કરોડના બેનામી વ્યવહાર છે તેના હિસાબો મળી આવ્યા છે। આઈટી વિભાગ દ્વારા 10 જેટલા જે બેંક લોકર છે તે પણ જપ્ત કરવામાં આવે છે અને આઈટી વિભાગને જે છે માહિતી મળી હતી કે ખુરાના બંધુઓ જે છે તેઓ 2 નંબરના રૂપિયા છે તેમના હોય છે, તેઓ બિલ્ડરોને ફાઇનાન્શિયલ મદદ કરતા હોય તેવી માહિતીના આધારે દરોડાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત અરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી। 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે। તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ। મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી।
7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની પણ આગાહી છે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી છે, તો કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ભયંકર પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે, બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉત્તરથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે, એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટ પર પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે, પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ તેની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની, એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। તો ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે છે તાપમાન। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે તેવી સંભાવના છે, તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે છે તાપમાન। હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે, હજુ પણ ગરમી રહેશે। મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે, એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે। હમણાં ગરમીમાંથી રાહત મળવાની। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા। અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી। આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા। લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી। આચારસંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા, સાથે જ તમામ જે કાર્યકર્તાઓ હતા તે પણ તેમની સાથે જોવા મળ્યા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને હળવા મૂડમાં તે તમામ લોકો સાથે મળી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યક્રમમાં તેઓ હતા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને સાથે જ નિરીક્ષણ પણ કર્યું હતું। તમામ લોકો સાથે તે મુલાકાત કરતા મળતા જોવા મળ્યા હતા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં નજર પડ્યા।
તો મહત્વનું છે કે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, પુસ્તક પણ તેમણે જોયું હતું, સાથે જ તમામ લોકો સાથે હળવા મૂડમાં તેઓ મળી પણ રહ્યા હતા. નમો પુસ્તક પરબની મુલાકાત લેતા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે જ આ પુસ્તક અંગે તેમણે ચર્ચા પણ કરી હતી. તો નમો પુસ્તક પરબની મુલાકાત લેતા સીએમ સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ છવાઈ રહી છે. આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોરધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. આમલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે. દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે. હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે કે 1.5 એકર માટે. જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે. ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને 10% પાણી બચ્યું છે. તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય. અને ગયા વર્ષે જે વરસાદ થયો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે. હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે. વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ. ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115.80 મીટર ધરાવે છે. ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સારા વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું આ ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે. અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાણી કરતા હોય છે ખેત વિષયકની, એ હાલ 10% પાણી લઈને 15થી વધુ ગામોને હાલ આ સિંચાઈના પાણી તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. અને હજી જો આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો અહીંના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવાની પણ હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ. ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે. તો ફોફડ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા. દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે.